જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની કાર્ય મુદ્દત પૂર્ણ થવા નજીક છે ત્યારે તેમણે જાહેર નિવેદન આપીને નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોનો દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો છે। તેમણે જણાવ્યું કે વિકાસલક્ષી કાર્યોમાં અવરોધ ઉભા કરવા ખોટી અરજીઓ થઈ રહી છે। પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નગરના હિત માટે પારદર્શક અને નિષ્પક્ષ રીતે કામ કરવામાં આવ્યું છે। વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં નગરપાલિકાની મુદ્દત પૂર્ણ થવા સાથે આવનારી સામાન્ય ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, પરંતુ શહેરના વિકાસ માટે મેહુલભાઈ ગોંડલિયાનું દ્રઢ અભિગમ સ્પષ્ટ રીતે સામે આવ્યો છે। મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ, અને મારી હારે છે પ્રવીણભાઈ, જેણે આ હનુમાન બાપાનું સિંહાસન બનાવ્યું છે। જે હવે 2 દિવસ ત્યાં જે ઓડિયો વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એ સનાતન ધર્મને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ જે ખોટી વાતો કરે છે કે સિંહાસન ખંડિત થઈ ગયું છે। હકીકતમાં એવું કંઈ ખંડિત થયું નથી। આ મારી સાથે કારીગર પણ છે અને એ એક લાદીમાં એર રહી ગયો હતો, એટલે એ કારીગરને હું જોવા આવ્યો એટલે કારીગરને કીધું કે આ કોઈ માથે પડે, એટલે અમે હાથે ઉતારી લીધું છે અને એ લોકોએ ખોટો વિષય ઊભો કરી એના ખોટા ફોટા પાડી અને જે આ સનાતન ધર્મને બદનામ કરવાનું એનું આ કાવતરું છે। કઈ રીતના આખું હતું, શું કહેશો એ બાબતે? હવે આમાં તો જો હવે આપણે તો કામ વગર ક્યાંય બોલતા નથી, આનું આ હનુમાન બાપાની સાક્ષી આ સનાતન સત્ય છે। કેશોદની 1 લાખ વસ્તીનો એક પૂર્વ નગરપાલિકાના પ્રમુખનો છોકરો જે જયચંદ જ કહેવાય, જેણે રાજકારણની એવી છેલ્લી કક્ષા ઉપર લઈ આવ્યા કે આજની આ કેશોદના રાજકારણ વચ્ચે હનુમાન બાપાને પણ લઈ આવ્યા છે। હું પ્રમુખ થયો અને એના સિવાયના જો કોઈ પ્રમુખ થાય તો આ લોકો કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો છોકરો ખોટી અરજીઓ કરાવી, ખોટું ગમે ત્યાં સોશિયલ મીડિયામાં કે મુકાવી અને પોતાનું એક સ્થાન ખોટી રીતે ઊભું કરવા માટે નગરપાલિકા ઉપર દબાણ કરે છે। અને આ ભાઈ જે આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે એની એરે આ પૂર્વ નગરપાલિકાનો પ્રમુખનો છોકરો કાયદેસરની રીતે સંડોવાઈ ગયેલો છે। એની દુકાને 2 કલાક મિટિંગ થાય છે, એની વાડીએ પણ આ ભાઈ ત્યાં જાય છે, ત્યાં પણ અનેકવાર મિટિંગ થાય છે અને ખોટી રીતે પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાની કરવાની આ વાત છે। આપણા તરફથી શું પગલાં બાબતે? જો આમાં તો રાજકારણમાં ગુજરાતીની કહેવત છે ને, પહેલો ઘા પરમેશ્વરનો, પણ રાજકારણમાં છે ને છેલ્લો ઘા પરમેશ્વરનો હોય, એટલે આપણી પાસે બધાય પ્રૂફ છે એના ખોટા કોલ ડિટેલ સહિતના તમામ પ્રૂફ છે, પણ એનો સમય આવશે એ મારે જેને બતાવવાનું છે એને તમામ આ બધું જાહેર કરવામાં આવશે। મેહુલભાઈ, તમારી ટર્મ પૂરી થવાના થોડા દિવસો બાકી છે, તો તે અરસામાં જ આવો અંદર ખેંચકાણ સામે આવ્યું? આમ તો આ લોકોની છે ને પહેલેથી મેન્ટેલિટી એવી રહી છે એને એના અમુક સભ્યોની, પોતાના પરિવારના સભ્યોની, કે ગમે એ માણસ ભેગો બેહાડવાનો પછી કૂવામાં ઉતારીને આપણે નથી કહેતું દોરું કાપી નાખીએ, એવું આ લોકોની પહેલેથી એકદમ સિસ્ટમ છે। અને આવનારા સમયમાં આમાં રાજકારણમાં હું સ્ટ્રોંગ રાજકારણ કરવું હોય ને તો 13 તુચકો અર્પણ એ કરવું પડે, એટલે એ પૂર્વ પ્રમુખના છોકરાને હું અહીં મીડિયાના મારફતથી જાહેર ચેતવણી રૂપે કહું છું કે જે મારા કાર્યકાળમાં જે મને બદનામ કરવાનું, ખોટી અરજીઓ કરવાની, એણે એક ગણું કર્યું છે। હોલ માર્ચે મારી મુદત પૂરી થાય છે, એ પછી ઇલેક્શન આવવાનું છે, ઇલેક્શન પછી આપણે હાવ ફ્રી જ છીએ, એટલે એની જે મારી ઉપર કાવા દાવા કર્યા છે એનું 100 ગણું એને ભોગવવાની તૈયારી રાખે। તો આવનારા સમયમાં એવું જોવા મળે કે મેહુલભાઈ ઇલેક્શન પછી મીડિયા સમક્ષ અમુક પ્રૂફ રજૂ કરશે? ઇલેક્શન પછી નહીં, આને આપણે ટોટલ આના વિશે એનું બધું પ્રૂફ આપણી પાસે છે। પોતે દૂધના ધોયેલા હોય અને બીજા પોતે હોનું ને બીજા કથિર, એવી એની વાતું હોય છે। એની આવનારા સમયમાં પહેલી કોન્ફરન્સ સ્મશાન ખાતે આપણે કરવાની છે। સ્મશાન એટલે માણસની જિંદગીનું અંતિમ સ્થાન છે, ત્યાં શું થયું છે એ પછી એક આપણે રેલવે ફાટકે આવી અલગ જગ્યાએ ટોટલી પ્રેસ કોન્ફરન્સ કરી અને એની જેટલી મને એકને નહીં, એના સિવાયના બીજા પ્રમુખ બન્યા હોય એને કેન પ્રકારે કેમ બદનામ કરવા, સમાજમાંથી કેમ એને પછાડવા, અને મારી એક તો એના ભેગા જેટલા બેહે છે ઉઠે છે સામાજિક રાજકીય માણસો, એને મારી નમ્ર વિનંતી છે, તમે બધાએ સવારે તમારી કુળદેવીની સામે દીવો કરી
ને એકવાર તમારા અંતરાત્માને પૂછજો. આ લોકોનો કાયમીનો ધંધો આ જ છે. પોતાની રાજકારણ પૂરું ટૂંકમાં નબળું પડતું હોય તો ભેગા બીજાની 10ને લઈ જવા અને બીજા બધાને ખોટી રીતે ચિતરવા, એ જ આનો ટૂંકમાં કાયમી ધંધો જ છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.